અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ ગાંધી આશ્રમ પહોંચી ચૂક્યા છે, પીએમએ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું, બેઠક કરી અને તેઓ હાલ અત્યારે ગાંધી આશ્રમમાં છે. તેમની આ મુલાકાત ખૂબ મહત્વની મુલાકાત, ગુજરાતની ત્રિદિવસીય બેઠક અને પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આ ત્રીજો દિવસ. ગાંધી આશ્રમ તેઓ પહોંચ્યા છે જર્મન ચાન્સેલરની સાથે. ગાંધી આશ્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલરની આ ખૂબ મહત્વની એક મુલાકાત અને ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી છે. ત્યારે દેશ તરફથી પણ એક મહત્વનો સંદેશ વિશ્વ ફલક પર અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ ત્રિદિવસીય પ્રવાસ પર છે, તેમની આગામી થોડા જ કલાકમાં બેઠક પણ યોજાશે. બંને નેતા જ્યારે અમદાવાદની મુલાકાતે છે ત્યારે લોકોમાં પણ એ જ પ્રકારનો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહિંસા, સત્ય અને વૈશ્વિક શક્તિ અંગે ચર્ચા કરવામાં આવશે. તેમની આ મુલાકાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેમની 3 દિવસની મુલાકાત આજે અંતિમ દિવસ અને પીએમ મોદીના ગુજરાત પ્રવાસના અત્યારે હાલ ગાંધી આશ્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર અને ત્યાંના દ્રશ્યો. ગાંધીજીને શ્રદ્ધાંજલિ, તેમણે પુષ્પાંજલિ અર્પણ કરી છે, પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. ત્યારે આ બંને નેતાઓ સાબરમતી આશ્રમની પણ મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન અહિંસા, સત્ય અને વૈશ્વિક શક્તિ અંગે ચર્ચા કરવામાં આવશે. આજે બંને વિશ્વ નેતા કે જેમની એક ફ્રેમમાં બંને નેતા દેખાઈ રહ્યા છે, વૈશ્વિક ફલક પર ભારતની મજબૂતાઈ, ભારતની શક્તિ, જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા દીપક આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. દીપક, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસનો ત્રીજો દિવસ, હાલ તેઓ આશ્રમ પહોંચ્યા. બિલકુલ, હાલ જ જર્મની ચાન્સેલર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમની મુલાકાત કરી અને પતંગ મહોત્સવ ખાતે પહોંચ્યા છે. મહત્વનું છે કે ગાંધી આશ્રમ ખાતે જર્મની ચાન્સેલર સાથે તેઓ દ્વારા મુલાકાત કરવામાં આવી. ગાંધીજીની પ્રતિમા છે તેને પુષ્પાંજલિ કરવામાં આવી. સાથે જ જે પરંપરાગત કે જ્યારે કોઈ પણ દેશના મહેમાન અહીં ગુજરાતમાં આવતા હોય છે, ભારત આવતા હોય છે, ત્યારે ગાંધી આશ્રમની મુલાકાત કરવા જાય તો જે હૃદયકુંજ છે તેની મુલાકાત કરતા હોય છે અને હૃદયકુંજ ખાતે પણ તેની મુલાકાત કરવામાં આવી. જે ચરખો છે તે પણ બતાવવામાં આવ્યો. એટલે કે જે ગાંધીની વિરાસત છે તે તમામ સ્થળો જે છે તે મુલાકાત કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 કલાક જેટલો સમય જે છે તે ગાંધી આશ્રમ ખાતે રોકાયા. રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ જે છે 1200 કરોડનો આ ડ્રીમ પ્રોજેક્ટ હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો, તે પણ નિરીક્ષણ કરવામાં આવ્યું. અધિકારીઓ અને સીએમ, ડેપ્યુટી સીએમ સાથે રહી અને તમામ જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તેની સમીક્ષા કરવામાં આવી હતી. રાજા, અને જર્મની ચાન્સેલર સાથે મુલાકાત કર્યા બાદ હવે તેઓ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ જે છે ત્યાં જવા માટે રવાના થયા છે. દીપક, આ સાથે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જર્મન ચાન્સેલર ત્યાં ઉપસ્થિત છે, તેમની આ મુલાકાત, તેમની વાતચીત, બેઠકમાં ચર્ચા થશે. વિશ્વ ફલક પર પણ એક મહત્વનો મેસેજ પહોંચી શકે તેવી શક્યતાઓ. બિલકુલ, જે પ્રકારે જર્મની ચાન્સેલર સાથે આજે બેઠક થવાની છે, મહાત્મા મંદિર ખાતે થવાની છે, બંને દેશના સંબંધ સુધરે, સાથે જ વેપાર જે છે તેને લઈને પણ અનેક બેઠકની અંદર ચર્ચાઓ થવાની છે. એટલે કે આ એક વિશ્વ ફલક પર જર્મની સાથેના સંબંધો, જર્મની સાથેના વેપાર, તમામ બાબતોને લઈને આજે ચર્ચા થવાની. એટલે કે સૌથી મહત્વની આજનો દિવસ રહેવાનો છે, કારણ કે જર્મની સાથે તેમના ચાન્સેલર જે ફ્રેડરિક મર્ચ છે તેમની સાથે બેઠક થવાની છે. તમામ વેપારને લઈને પણ ચર્ચાઓ થવાની છે. એટલે કે 3 દિવસનો પ્રવાસ અને એમાં પણ જર્મની ચાન્સેલર સાથેની બેઠક, વેપાર માટેની બેઠક, તે તમામ જે છે તે મહત્વની બની રહેવાની છે. રાધા. જી દીપક, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. પડે પડની અપડેટ આપ પહોંચાડતા રહેજો.